ભૂપેન્દ્રભાઈ પટેલ થોડા દિવસો પહેલા ભરૂચ જિલ્લામાં આવતા જ રોડ રસ્તાના પ્રશ્નો તાત્કાલિક ધોરણે રાતોરાત ઉકેલી કાઢવામાં આવ્યા હતા, ત્યારે પ્રજા માટે એક પ્રશ્નાર્થ ચિહ્ન આવીને ઊભો રહ્યો છે। જનતા હેરાન પરેશાન થઈ રહી છે, જે બાબતે આજરોજ જંબુસર આમોદમાં કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સૈયદ અમીનુદ્દીન, આમોદ। જંબુસર ભરૂચ રોડ જેમાં આમોદની અંદર રીત આવ્યો છે। એક મહિના પણ પહેલાં પણ આ રીતના પત્ર આપીને જે તે સમયે કે 15 દિવસમાં રોડ અમે ચાલુ કરીશું, પરંતુ આજ દિન સુધી લોકોને એટલી બધી હારમારી થાય છે કે જતા આવતા એમ્બ્યુલન્સમાં કોઈ ગર્ભવતી બેન હોય ડિલિવરી થઈ તેવો રોડ થઈ ગયો છે। જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે સામેના લોકો સત્તાધારી એમ કહેતા હતા કે ધારાસભ્ય ઊંઘે છે। હાલની અંદર છેલ્લા 5 વર્ષથી સરકાર તમારી છે। હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે આવ્યા ત્યારે વરસાદ પડતો ત્યારે રાતોરાત રસ્તા થઈ ગયા। પ્રજાની હારબેરી વેઠવા માટે સરકાર જાગૃત નથી। હાલના ધારાસભ્ય એમ કહે છે કે 4 લેન રસ્તો બનવાનો છે, આ 4 લેનની વાત બંધ કરો, 4 લેન બનતા બનશે। 4 લેનની જમીન સંપાદન કરવામાં નથી આવી તો 4 લેન કીધે બનવાનો છે। દાદર બ્રિજ આજે કેટલા દિવસો થયા પછી પણ કેટલા લોકોના ધંધા રોજગારી, કેટલા વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે। આજે ધંધા રોજગાર પણ ઇકોના જે ભઠ્ઠાઓ છે, પેટ્રોલ પંપ છે, ધંધા રોજગાર પર અસર પડી છે। આ સરકાર ખાલી વિકાસની વાતો કરે છે। આ સરકાર પહેલી સરકાર છે, મોટી સરકાર છે। પ્રજાને હાડ માર્ગો વેચવી પડે છે। કેટલાક ટાયરો તૂટી જાય, કેટલાક સાયકલો તૂટી જાય, કેટલાક બાઇકો તૂટી જાય। કેટલાક લોકો આજે હમણાં હાલની અંદર 5 દિવસ 2 લોકો એક્સિડન્ટ થઈને પડી ગયેલા પ્લાઝા આગળ। એ કોના વગર કર્યા છે? એક બાજુ ગાય છે, એક બાજુ ખાવા છે। ખાડા બચાવવા જાય કે ગાયને બચાવવા જાય? હાલની પરબ જે છે 2 પેશન્ટની અંદર હોસ્પિટલ દાખલ કરે પછી આવનારા દિવસોની અંદર આ રસ્તો બની આવે હજુ પણ અમે આગળ પોલીસ દ્વારા પોલીસનું કામ છે, પ્રજાના હિતોનું કામ કરવાનું ત્યારે પોલીસને આગળ કરે છે। એટલે આવનારા દિવસની અંદર આમોદ તાલુકાના તમામ આગેવાનો પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહની આગેવાની હેઠળ આવનારા દિવસોની અંદર અમે ચક્કાજામ કરીશું। એની પરિસ્થિતિ ધ્યાને લઈને સરકારની કામ કરીશું। આપણે એવું કહેવામાં આવે છે સત્તાધારી પક્ષ દ્વારા કે વિપક્ષ ખાલી જ્યારે રોડ મંજૂર થયા પછી વિરોધ કરીને સસ્તી પ્રસિદ્ધિ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। રોડ મંજૂર થયા તો બનાવવાને અમને ક્યાં વાંધો છે? તમે એના આપણને કાં કરો? કોને જોબ નંબર આપ્યો છે? કઈ જોબ નંબર છે? આ આંદોલન તમારા તરફથી ત્રીજી વખત કરવામાં આવે છે, તે છતાં અધિકારીઓ તમારી વાત નથી સાંભળતા, તેનું શું કારણ? આ સરકાર પ્રજાને એવું કહેવા માગે છે કે ચૂંટણી આવશે તમે રોડ બનાવીશું એ લોકોને સારું દેખે ચૂંટણી આવશે। હાલ પર 5 મિનિટ તમને નથી રહીને પોલીસે એરેસ્ટ કરી, એનું કારણ? સત્તાધારી આજે કોઈને પ્રશ્નોના જ્યારે કોંગ્રેસ સરકાર તમામ લોકોના પ્રશ્નોના અધિકાર છે, હક છે, પાછા આપવાનો અધિકાર છે। આ સરકાર કોઈને પણ જ્યાં કંઈ થતું હોય તેને અંધારામાં રાખીને પોલીસને આગળ કહીને કેદ કરવામાં આવે છે। તમે જ્યારે આંદોલન કરો છો ત્યારે આ અધિકારીઓ કામ કરે છે, પણ 2 દિવસ પૂરતું જ ચાલે છે એ કામ?